स्फुरत्कृष्णप्रेमामृतरसभरेणातिभरिता विहारान् कुर्वाणा व्रजपतिविहाराब्धिषु सदा प्रिया गोपीभर्तुः स्फुरतु सततं वल्लभरिति प्रथावत्यस्माकं हृदि सुभगमूर्ति सकरुणा श्रीभागवत प्रतिपदमणिवर भावन् सुभूषितामूर्ति श्रीवल्लभाभिधानस्तनोतु निजदासस्य सौभाग्यं मायावादतमो निरस्य मधुभिः सेवाख्यवद्माद्भुतम् श्रीमद्गोकुलनाथ संगमसुधा सम्प्रापकं तत्क्षणात् दुष्प्रापं प्रकटीचकार करुणा रागातिसम्मोहन स श्रीवल्लभभानुरुल्लसतिया श्रीवल्लवी सान्तर क्वचित् पाण्डित्यं चेत् न निगमगति सापि यदि न क्रिया सापि स्यात् यदि न हरिमार्गे परिचय यदि सात्सोऽपि श्री व्रजपतिरतीर्णेति निखिले गुणैरन्यः को वा विलसति विना वल्लभवरम् मायावादिकरीन्द्रदर्पदलने नास्येन्दुराजोद्गत श्रीमद्भागवताख्यदुर्लभसुधा वर्षेण वेदोक्तिभिः राधावल्लभसेवया तदुचित प्रेम्णोपदेशैरपि श्रीमद्वल्लभनामधेयसदृशो भावी न भूतोऽस्त्यपि यदङ्घ्रीनखमण्डल प्रसुतवारिपीयूषयो पराङ्गहृदये कलिस्तृणमिवेह तुच्छीकृत प्रजाधिपतिरिन्दिरा प्रभृतिमृग्यपादाम्बुज क्षणेन परितोषितस्तदनुगत्वमेवास्तु मे अघोगतमसावृतं कलिभुजङ्गमासादितं जगद्विषयसागरे पतितमस्वधर्मे रतं यदि क्षणसुधानिधि समुदितोऽनुकम्पामृतात् अमृत्युमकरोत्क्षणात् अरणमस्तु मे तत्पदम्. શ્રી વલ્લભાષ્ટક શ્રી ગુસાઈજીની શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણું સંપન્ન થયું. શ્રી ગોકુલનાથજીની ટીકાનું આપણે બહુ સારી રીતે એનું અવગાહન કર્યું. હવે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ એનું બીજું નામ સપ્તશ્લોકી પણ છે. એટલે જેટલા શ્લોક હોય એ ઉપરથી પણ એનું નામ સપ્તશ્લોકી ને ચતુશ્લોકી ને અષ્ટક ને એ રીતે વલ્ભાષ્ટક 8 શ્લોક છે. આનું નામ સપ્તશ્લોકી છે, જેમાં 7 શ્લોક છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ એનું નામ પણ છે.
એમાં શ્રી મહાપ્રભુજીના ગુણોનું વર્ણન છે. પ્રભુના જેમ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, 7 ગુણ અને 6 ગુણ અને 1 ધર્મી. એ રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીનું ધર્મી અને શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ રીતે 6 ગુણો સમજાવ્યા છે. એમાં સર્વપ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે, સ્વરૂપ લક્ષણ. પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણનું 7 પ્રકારે વર્ણન. 7 પ્રકારે વર્ણન એટલે 1 ધર્મી અને 6 એના ધર્મ. તો ધર્મી સ્વરૂપ, એમાં પહેલા શ્લોકમાં ધર્મી સ્વરૂપનું વર્ણન છે, અને 2 થી 7 શ્લોકની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ રીતે ક્રમશઃ ગુણધર્મોનું નિરૂપણ કરેલું છે. પુષ્ટિ સંપ્રદાયના એમાં એડિંગ જુઓ પુષ્ટિ પાઠાવલીમાં. પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક ગુરુરૂપ શ્રી વલ્લભાચાર્યનું સ્વરૂપ લક્ષણ શ્રી કૃષ્ણ લીલારૂપી સેવા કથામાં સદા પરાયણ રહેવું, તેને ધર્મી સ્વરૂપ તરીકે કહેવામાં આવે છે. એટલે શ્રી કૃષ્ણની લીલારૂપી સેવા કથામાં, સમજો ધ્યાનથી, શબ્દો બહુ ટેકનિકલ છે. આમાં સ્વયં શિક્ષકમાં શ્યામબાવાશ્રીએ આનો બહુ સુંદર ખુલાસો કર્યો છે કે કઈ રીતે લીલારૂપી સેવા કથામાં પરાયણ રહેવું છે અને ધર્મી સ્વરૂપ કઈ રીતે, એટલે સ્વરૂપ લક્ષણ કઈ રીતે, તેને જ ધર્મી સ્વરૂપ તરીકે કહેવામાં આવે છે. તો તમે આ પહેલાં સ્વયં શિક્ષક જ જુઓ તો એમાં ખબર આપણને આ વાતને સારી રીતે ક્લિયર થઈ જશે. આ જે એડિંગ આમાં છે એ સમજાશે. એમાં સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત 44માં પેજ ઉપર સ્વયં શિક્ષકમાં એમાં થોડીક ભૂમિકા સમજાવી છે આપશ્રીએ. શ્રી મહાપ્રભુજી કે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. સર્વનિર્ણયની કારિકા 227 છે. આ શ્લોકમાં ગુરુત્વની જે 3 કસોટી બતાવી છે, એટલે કૃષ્ણ સેવા પરાયણ હોવું, દંભાદિ રહિત હોવું અને ભાગવતના તત્વજ્ઞ હોવું, એ 3 કસોટીના આ 7 શ્લોક છે. એટલે 3 જે વાત છે એને જ એક્સટેન્શન આ 7 શ્લોકમાં થયું છે. આ 3 વાતનું જ સમજી છે. આ 3 જે વાત લક્ષણો બતાવ્યા શ્રી મહાપ્રભુજી ગુરુના, એ 3નો જ વિસ્તાર આ 7 શ્લોકમાં થયો છે, એમ સમજી લો. એ 3 કસોટીના આ 7 શ્લોક છે. મતલબ કે 3 જે લક્ષણો છે એનો જ વિસ્તાર 7 શ્લોકમાં થયો છે. તે ભાષ્ય છે. એટલે 3 એમાં સૂત્ર છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ, એ એમાં સૂત્ર છે અને સપ્તશ્લોકી એનું ભાષ્ય છે, એમ સમજી જાઓ. બીજું કશું જ નથી. આ વાતને સમજો કે દરેક શ્લોકને ફેરવીને શ્રી મહાપ્રભુજી આ 3 ગુણથી કેવી રીતના મંડિત છે, એટલે આ 3 ગુણ કઈ રીતે શ્રી આચાર્ય ચરણોમાં બિરાજમાન છે, એનાથી મંડિત હોવું એટલે એનાથી સુશોભિત હોવું. શ્રી મહાપ્રભુજી આ 3 ગુણોથી કઈ રીતે મંડિત છે એ જ બતાવવાનો સપ્તશ્લોકીનો મુખ્ય અર્થ છે કે કેવી રીતના કૃષ્ણ સેવા પરાયણ છે શ્રી મહાપ્રભુજી, કેવી રીતના દંભાદિથી રહિત છે અને કેવી રીતના ભાગવત તત્વજ્ઞ છે. બસ આ જ વાતને ફેરવીને, જેને ગુજરાતીમાં કહેવામાં આવે કે વાગોડવું, ગાય વાગોડે ને આમ ઘાસ ચરી આવીને, તો વારંવાર વાગોડે, એમાં આ લક્ષણોને વાગોડ્યા છે. એવી જ રીતના આ જે ગુરુના લક્ષણ છે તે શ્રી મહાપ્રભુજીમાં કેટલી ખૂબસૂરતીથી પ્રગટ થયા છે. બસ આ વાતને જ વાગોડવા માટે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત છે, એવું આપશ્રી કહે છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એટલે કે જેમાં કૃષ્ણના પ્રેમનો અમૃત સ્ફુરિત થતો હોય એવું સ્તોત્ર.
સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એનો અર્થ શું કર્યો? જેમાં શ્રી કૃષ્ણના પ્રેમનો અમૃતના સાગર જેમાં સ્ફુરિત થતો હોય એનું નામ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. આજે હરિરાયજીની ટીકા છે, તમે જુઓ આમાં સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના 3-4 અર્થો સમજાવ્યા છે. આ પ્રસંગ નીકળો એટલે એ પણ જોઈ લે. પ્રેમામૃતના અર્થ અહીંયા કર્યા છે. શ્રી હરિરાયજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના અલગ અલગ અર્થો સમજાવ્યા છે. એમાં શ્રી કૃષ્ણના પ્રેમમાં છકી જવું એ જ અમૃત છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત એટલે શ્રી કૃષ્ણના પ્રેમમાં છકી જવું, કૃષ્ણના પ્રેમમાં એટલું તન્મય થઈ જવું એ જ અમૃત છે આપણા માટે, કે જે મોક્ષરૂપ હોવાથી, મોક્ષ એટલે અહીંયા ભગવદ્ લીલાની પ્રાપ્તિ, તો દેહ વગેરે પ્રત્યેની માયાનો નાશ કરનાર છે. અને પરમાનંદ એટલે કે નિત્ય અલૌકિક આનંદનો અનુભવ આપનારા છે તે પ્રેમામૃત. આ પ્રેમામૃતનો પહેલો અર્થ કર્યો છે. સમજાણું ને? શ્રી કૃષ્ણના પ્રેમમાં છકી જવું એનું નામ આયા અમૃત. અમૃતનો અર્થ થાય મોક્ષરૂપ. મોક્ષ એટલે ભગવદ્ લીલાની પ્રાપ્તિ. અને દેહ વગેરે પ્રત્યેની માયાનો નાશ કરનાર છે. અને પરમાનંદ એટલે દેહમાં જે આપણી આત્મબુદ્ધિ છે, આસક્તિ છે, એને દૂર કરનારું છે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. એમ એટલે દેહાદિ ભાવ વિસ્મારક છે એમ. અને પરમાનંદ એટલે કે નિત્ય અલૌકિક આનંદનો અનુભવ આપનારું છે તે પ્રેમામૃત. અથવા બીજો અર્થ કરે છે શ્રી હરિરાયજી, અમૃત એટલે સુધા, કે જે જીવન સંપાદક એટલે જીવન જીવાડે છે. અમૃત કેમ જીવાડે એમ આ પ્રેમામૃત છે, આ સુધા છે પ્રભુની, એ જીવાડનારી છે. જીવન સંપાદક, વિરહ ભાવને અનુકૂળ, અજર અને અમર એટલે કે નવતનુ એટલે કે અલૌકિક દેહ આપનારું છે તે પ્રેમામૃત. સમજાણું ને? અમૃત એટલે સુધા. સુધા એટલે એનું કાર્ય શું? તો કે જીવન સંપાદન કરવું. હા, એટલે એ ક્યારે વિરહ ભાવને અનુકૂળ એવું અલૌકિક દેહ સંપાદન થઈ જાય તો એને શું અહીં કહી રહ્યા છે? નવતનુ. નવતનુ એટલે અલૌકિક દેહ આપનાર, એનું નામ પ્રેમામૃત છે. અથવા તો અમૃતથી મૃત્યુ હોય જ નહીં. અમૃત જેને પાન કરી લીધું હોય એનું મૃત્યુ ન આવે. એટલે કે જે સ્વરૂપ પ્રત્યે હૃદયમાં ભાવ પ્રગટ થતા હોય તે સ્વરૂપ પ્રગટ થઈને તરત જ મૃત્યુ ભાવનું નિવારણ કરનાર છે તે પ્રેમામૃત. સમજાય ને? એટલે ફરી પાછું એને જન્મ મરણમાં આવવું નથી પડતું. મૃત્યુ ભાવને દૂર કરવો એનો મતલબ શું? કે વારંવાર જન્મવું અને મરવું છે એ બધાનું થાય છે, પણ આ પ્રેમામૃત જેનું કોઈ પાન કરી લીધું એને એ અમૃત બની જાય છે. એને ફરી પાછું જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું નથી પડતું. એ ઉપરનો અર્થ કર્યો ને. જીવન સંપાદક એટલે કે વિરહ ભાવને અનુકૂળ. વિરહ ભાવને અનુકૂળ શું? તો કે નવતનુ. અજર અને અમર એટલે નવતનુ. નવતનુનો મતલબ થાય અલૌકિક દેહ. અલૌકિક દેહ મળી ગયો એટલે પછી ત્યારે એને ફરી પાછું જન્મ મરણ ન થાય ને, એટલે અજર અમર એ રીતે સમજાવ્યું છે. અલૌકિક દેહ આપનાર, હૃદયમાં તે પ્રેમામૃત. ન્યાય અર્થ પૂરો થઈ ગયો. પછી બીજો અર્થ, ત્રીજો અર્થ શરૂ થયો. જો અથવા કરીને જે અર્થ શરૂ થયો ને એ ત્રીજો અર્થ છે. અમૃતથી મૃત્યુ હોય જ નહીં. તો આ કયા પ્રકારનું અમૃત છે? એટલે કે જે સ્વરૂપ પ્રત્યે હૃદયમાં ભાવ પ્રગટ થતા હોય તે સ્વરૂપ પ્રગટ થઈને તરત જ મૃત્યુ ભાવનું નિવારણ કરનાર, એનું નામ પ્રેમામૃત. જે સ્વરૂપમાં આપણી આસક્તિ હોય, હે, હા, પછી બીજો આ અથવા કરીને જે થાય છે ને પ્રેમામૃતના અથવા કરીને બધા અલગ અલગ અર્થ કરે છે હરિરાયજી. એટલે સ્વરૂપ પ્રત્યે હૃદયમાં ભાવ પ્રગટ થતા
એ સ્વરૂપ પ્રગટ થઈને તરત જ મૃત્યુ ભાવનું નિવારણ કરનાર છે તે પ્રેમામૃત. પ્રેમામૃત, અમૃત શું કરે? મૃત્યુને દૂર કરે. એમાં પ્રેમામૃત, કૃષ્ણનું પ્રેમામૃત એવું છે કે એ પણ આપણા મરણ ભાવને દૂર કરે છે. એને ફરી પાછું જન્મ મરણના ચક્રમાં ફરવું પડતું નથી એમ. અથવા તો ગુણગાન દશામાં, અથવા જો હજી એક અર્થ કર્યો પ્રેમામૃતનો, ગુણગાન દશામાં હૃદયમાં સ્ફુરાયમાન થતો જે શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રકાશમાન ભાવ અને તે ભાવ સંબંધી જે પ્રેમ, એટલે સ્વામીનીજીના હૃદય પ્રદેશમાં પ્રગટ થાય છે તે ભાવ વિશેષમાંથી પ્રગટ થયેલું અમૃત, તે ભગવત સ્વરૂપ ભાવાત્મક સુધા, એટલે કે રંધ્રાન વેણોર અધર સુધયા, એમાં બતાવેલી સુધા એ પ્રેમામૃત. પ્રેમામૃતનો ચોથો અર્થ શું કર્યો જુઓ, કે ઠાકોરજી છે એના ગુણગાન દશામાં હૃદયમાં સ્ફુરાયમાન થતો જે શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રકાશમાન ભાવ. તો ગુણગાન દશામાં એટલે ગોપીજનો છે એ જ્યારે વ્રજમાં બિરાજે છે, એટલે ગોકુલમાં છે, ત્યારે ઠાકોરજી તો સુદૂર વૃંદાવનમાં છે અને વૃંદાવનમાંથી ઠાકોરજી વેણુવાદન કરે. જે આ બરહાપીડમ શ્લોક છે એમાં આવે કે રંધ્રાન વેણોર અધર સુધયા પૂરયન ગોપ વૃંદે. તો એ જે અધર સુધા પૂરી, એનો અર્થ ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એ રીતે સમજાવ્યો કે ભગવાને પોતાની અધર સુધામાં પોતાનું સ્વરૂપને પૂર્યું, અને એ સ્વરૂપ છે ગોપીજનોના કર્ણપુટ દ્વારા એના હૃદયમાં સ્થાપિત કર્યું. એટલે એ રંધ્રાન વેણોર અધર સુધયા જે છે ને એ જ પ્રેમામૃત છે, એવું અહીંયા હરિરાયજી કહે. અને એ અધર સુધા એ બીજી કોઈ વસ્તુ નથી, પણ ભગવાનનું જ દ્રવીભૂત સ્વરૂપ છે, વિરલ સ્વરૂપ છે. એ સ્વરૂપ છે એ ગોપીજનોના કર્ણપુટ દ્વારા હૃદયમાં સ્થાપિત થયું, એને કારણે એ વેણુ ગીત ગાઈ શક્યા. એટલે ત્યાંનું અનુસંધાન વેણુ ગીતનું આપ્યું હરિરાયજી. પ્રેમામૃત એટલે શું? તો કે ગુણગાન અવસ્થામાં, ગુણગાન દશામાં એટલે વીરા દશામાં ઠાકોરજી અત્યારે નથી, એટલે ગોપીજનો શું કરે? મળીને ગુણગાન કરે છે. એ વખતે શું થાય છે? તો કે સ્ફુરાયમાન થતો જે શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રકાશમાન ભાવ, એટલે કૃષ્ણનું જે પ્રત્યેનો ભક્તિ પ્રેમ, તે ભાવ સંબંધી જે પ્રેમ સ્વામિનીજીના હૃદય પ્રદેશમાં પ્રગટ થાય છે. ક્યારે? ગુણગાન દશામાં. તે ભાવ વિશેષમાંથી પ્રગટ થયેલું જ તે અમૃત, તે ભગવત સ્વરૂપ ભાવાત્મક સુધા, એટલે રંધ્રાન વેણોર અધર સુધયા. આ 10મા સ્કંદના 18મા અધ્યાયનો 5મો શ્લોક છે. બરહાપીડમ એ શ્લોકનો આ શબ્દ છે. એમાં બતાવેલી જે સુધા, સુધા એટલે અધર સુધા, તે પ્રેમામૃત. એનો આ ચોથો અર્થ પણ આ રીતે સમજાવ્યો હરિરાયજી પ્રેમામૃતનો. હજી એક અર્થ કરે છે કે આ શ્લોકમાં બતાવેલી શ્રી સ્વામિનીજીના મુખારવિંદમાં, આ શ્લોકમાં એટલે બરહાપીડમ શ્લોકમાં, આ રંધ્રાન વેણો રધર સુધયા પૂરેન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એ શ્લોકમાં સ્વામિનીજીના મુખારવિંદમાં ગુણગાન દશામાં આવિર્ભાવ પામેલી મુખ્ય અધર સુધારૂપી જે સુધા, તેનો જે સમૂહ દરેક વ્રજ સીમંતિનીના મુખારવિંદમાંથી પ્રગટ થાય છે તે પ્રેમામૃત. એટલે દરેક વ્રજ ભક્તોના મુખારવિંદમાંથી જે વેણુગીત પ્રગટ થયું એ ભગવાનની અધર સુધા જ હતી. એને અહીંયા હરિરાયજી પ્રેમામૃત કહે છે. સમજાય છે ને? થોડો વેણુગીતનો પ્રસંગ છે. એટલે વેણુગીતની અંદર જ્યારે બધા વ્રજભક્તો છે એ ગાવા માટે કેપેબલ નહોતા, એટલે શું થયું? ભગવાને એને વેણુગીત ગાવા માટે એ સમર્થ થાય, એટલે ભગવાને વેણુવાદન દ્વારા પોતાની અધર સુધા વેણુમાં પૂરી, અને એ નાદ દ્વારા વ્રજભક્તોના કર્ણપુટમાં આવી. કર્ણપુટમાં આવી એટલે એના હૃદયમાં ગઈ. કાનથી સાંભળ્યો ને, હૃદયમાં ગઈ એટલે એ ભગવાનની લીલાનું એને લાઈવ ટેલિકાસ્ટ અનુભૂતિ થવા લાગી. ભગવાન તો વૃંદાવનમાં ગાયો ચરાવે, વ્રજભક્તો તો સુદૂર વ્રજમાં છે, તો એને લાઈવ ટેલિકાસ્ટ હૃદયમાં અનુભૂતિ થવા લાગી. પછી એને વેણુગીત ગાયું કે ધન્યાસ્તુ મૂઢમતયોપી હરિર્નિતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ. એ બધા શ્લોકો છે ને, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ
સખ્ય પશુ નનુ નિવેશય તો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુ જુષ્ટમ યેરવા નિપિતમ અનુરક્ત કટાક્ષ મોક્ષ. આ વેણુગીતનો શ્લોક છે. તો એમાં જે લીલા ચાલી રહી છે શ્લોકમાં, એ ગોપીજનોને લાઈવ ફિલિંગ થઈ રહી છે. અને એ જે ભગવાને પોતાની સુધા પૂરી, એ ભગવાનનું જ દ્રવીભૂત સ્વરૂપ છે. એને અહીંયા પ્રેમામૃત કહે છે. આ રીતે ઘણા બધા અર્થો હરિરાયજીએ ભાવાત્મક કર્યા છે પ્રેમામૃતના. પણ એનો ટેકનિકલ અર્થ આ છે જે અહીંયા બાવાશ્રીએ સમજાવ્યો ને. મહાપ્રભુજીમાં સ્ફુરસ્ત કૃષ્ણ પ્રેમામૃત, એટલે જેમાં કૃષ્ણના પ્રેમનો અમૃત સ્ફુરિત થતો હોય એવું સ્તોત્ર, એ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. સમજીશ ને? શ્રી કૃષ્ણના પ્રેમ રૂપી અથવા તો પ્રેમનું અમૃત જ્યાં સ્ફુરિત થતું હોય એ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. પુષ્ટિ સંપ્રદાય પ્રવર્તકસ્ય ગુરોહો શ્રી વલ્લભસ્ય સપ્તધા વર્ણનમ. એટલે શ્રી મહાપ્રભુજી, પુષ્ટિ સંપ્રદાયના ગુરુ શ્રી મહાપ્રભુજીનું 7 રીતે વર્ણન કરવામાં આવે છે. ધર્મી સ્વરૂપસ્ય ઐશ્વર્યાદિ ષડગુણ ધર્માણામ ચ. એટલે એક ધર્મી રૂપ અને 6 એના ધર્મ. તો 1 નંબર આપ્યો ને, ધર્મી સ્વરૂપસ્ય, એટલે પહેલા શ્લોકમાં ધર્મી સ્વરૂપનું વર્ણન છે. અને ઐશ્વર્યાદિ ષડગુણ ધર્માણામ, એમાં જો 2 થી 7 આપ્યું. એનો તાત્પર્ય શું થાય કે 2 થી 7 શ્લોકમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક ગુરુ શ્રી વલ્લભનું સપ્તધા વર્ણન છે. હવે ધ્યાનથી જુઓ કે ધર્મી સ્વરૂપ એમાં પહેલું અને બીજાથી 7 ઐશ્વર્યાદિ ષડગુણ ધર્મો જે છે તે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડગુણનું વર્ણન છે. હવે 1 નંબર જ્યાં હોય તે પ્રમાણે આપણે સમજવાનું છે કે આ ગ્રંથના ઉપક્રમનો સારાંશ છે. પુષ્ટિ સંપ્રદાય પ્રવર્તક ગુરોહો શ્રી વલ્લભસ્ય સ્વરૂપ લક્ષણમ શ્રી કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વમ તદેવ ધર્મી રૂપમ ઇતિ નિરૂપણમ. એટલે પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક ગુરુ શ્રી મહાપ્રભુ છે, શ્રી વલ્લભ છે, એનું સ્વરૂપ લક્ષણ શું છે? સ્વરૂપ લક્ષણ એટલે શું? તો કે કોઈ વસ્તુની આપણે એની ડેફિનેશન આપીએ કે વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપવી, એની પરિભાષા આપવી હોય તો ઘણી રીતે આપી શકાય. સમજાય ને? કોઈને ડિફાઇન કરવું હોય, પરિભાષા ઘણી રીતે આપી શકાય ને કોઈ એક વસ્તુની. એનું સ્વરૂપ લક્ષણ, એનું કાર્ય લક્ષણ, એનું અવાંતર ફલ લક્ષણ, એવી રીતના જેમ સેવાનું ડેફિનેશન આપ્યું હોય તો સેવાનું સ્વરૂપ લક્ષણ, સેવાનું સાધન લક્ષણ, સેવાનું ફલ લક્ષણ, સેવાનું સ્વરૂપ લક્ષણ, સેવાનું અવાંતર ફલ લક્ષણ, તો એને આપણે ડિફાઇન કરી શકીએ બધા પાસાઓથી. તો અહીંયા સ્વરૂપ લક્ષણ શ્રી મહાપ્રભુજીનું સમજાવવું છે. તો કઈ રીતે સમજવું? તો પરિભાષા કઈ રીતે આપવી? તો ઘણી રીતે આપી શકાય. ફોર એક્ઝામ્પલ, કે વસ્તુનું સ્વરૂપ શું છે, તે વસ્તુનું કારણ શું છે, તે વસ્તુનું કાર્ય શું છે, તે વસ્તુનું પ્રયોજન શું છે, તે વસ્તુને જાણવાનું પ્રમાણ શું છે. કોઈ પણ વસ્તુને આ રીતે ડિફાઇન કરવી હોય કે એને પરિભાષા આપવી હોય કે વ્યાખ્યાયિત કરવી હોય તો આ બધા પાસા છે. અને આ પાસાથી કોઈ વસ્તુની પરિભાષા આપણે એને આપી શકીએ. સમજે? કોઈ વસ્તુનું સ્વરૂપ લક્ષણ સમજવું હોય તો એના આ પાસાઓથી એને સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ, જેમ કે ઘડો, તો ઘડાની પરિભાષા આપવી છે તો ઘડો શું છે? તો કે માટી અથવા તો ધાતુથી અથવા તો નવા જમાનામાં પ્લાસ્ટિકમાંથી, અત્યારે તાંબા, પિત્તળ, સ્ટીલમાંથી બનેલ એક પાત્ર, એ ઘડો. તો આ આપણે ઘડાનું કારણ લક્ષણ આપી રહ્યા છે. કારણ લક્ષણ આપ્યું ને, શેમાંથી? તો કે ધાતુથી અથવા તો પ્લાસ્ટિકથી બનેલો કે માટીથી બનેલો, તો એનું કારણ લક્ષણ છે. કે ઘડો શેમાંથી બન્યો છે, એનું કારણ શું? સમજીશ ને? માટીથી બન્યો કે સ્ટીલનો છે કે તાંબા પિત્તળનો છે, વગેરે વગેરે. આપણે એમ કહી રહ્યા છીએ કે ઘડો એટલે શું? તો કે પાણી ભરવાનું એક પાત્ર. તો આ એનું સ્વરૂપ લક્ષણ બતાવી દીધું. જો ઓલું ઉપર શું હતું? કારણ લક્ષણ. આ એવું સ્વરૂપ લક્ષણ, કે ભાઈ જલ ભરવા માટેનું પાત્ર, પાણી ભરવાનું આ એક પાત્ર. તો એ સ્વરૂપ લક્ષણ બતાવી દીધું કે પાણી ભરી શકાય એવું પાત્ર. હવે સમજો કે પાણી ભરવું તે એનું કાર્ય છે, પાણી ભરી શકાય એવું પાત્ર,
તો એનું કાર્ય લક્ષણ થયું. આકાર કહે તો પણ સ્વરૂપ લક્ષણ થશે કે ભાઈ થોડુંક એને આપણે વ્યાખ્યાયિત કરેલ થશે. ફોર એક્ઝામ્પલ, જેમ સંસ્કૃતની અંદર આના માટે ખૂબ સારું વાક્ય છે, પૃથુબુદ્ધનો દકાર, પૃથુબુદ્ધનો દરાકાર, એટલે ગોળ મટોળ પેટના આકારનું એક પાત્ર. માટલાનું સ્વરૂપ લક્ષણ આપવું તો કેમ, જેનું પેટ મોટું છે ને મોઢું સાંકડું છે એવું પાત્ર, એનું નામ ઘડો. તો એ સ્વરૂપ લક્ષણ થયું. તો આપણે ઘડાનું સ્વરૂપ લક્ષણ સમજાયું. સમજાય ને? પાણી જેમાં ભરી શકાય, પાણી ભરવા માટે ઉપયોગી પાત્ર, તો આપણે એનું કાર્ય લક્ષણ બતાવ્યું. કૂવામાંથી પાણી ભરવાનું પાત્ર, તો આપણે એનું પ્રયોજન બતાવ્યું છે. એવી રીતના કોઈ પણ વસ્તુની પરિભાષા આપવી હોય તો એનું કારણ કહો, સ્વરૂપ કહો, કાર્ય કહો, કે એનું પ્રયોજન કહો, કે તેનું પ્રમાણ કહો, કે શેનાથી જાણી શકાય છે ને. પ્રમાણ એટલે માનેર, કેનાથી એને જાણવું એમ. હા, એટલે જે પદાર્થ હોય એની અલગ અલગ પ્રમાણ હોય ને. જેમ સોનું હોય તો સોનાને ટસ્ટોન ઉપર કસે તો એને જાણી શકાય કે આનું આ કેવું કેટલું છે. હા, તો એના માટે એનો જે કસોટી પથ્થર છે એ એનું પ્રમાણ કહેવાય. આપણને ખબર ન પડે હાથમાં જોઈને, એ ઓળખી જાય કે આમાં આ સોનાનું છે, આ ખોટું છે. આપણને એમાં કંઈ ગતાગમ ના પડે, એ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ, H2O એમ કહીએ તો પાણીની કઈ પરિભાષા થઈ? કારણ લક્ષણ થયું ને. H2O થી પાણી બને છે, તો H2O એ શું થયું? એનું કારણ લક્ષણ થયું. જેમાંથી કેમાંથી બેયનું? હા, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, H2O. તો એનાથી પાણી બેયનું ને એમ. તો એ પાણીનું કારણ લક્ષણ છે. જેમ આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં સમજ્યા હતા કે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. તો માનસી સા પરામતા એ કયું લક્ષણ થયું સેવાને? કયું લક્ષણ? હા, ફલ લક્ષણ. માનસી સા પરામતા એ સેવાનું ફલ લક્ષણ છે. માનસી સા ચેતસ્તત પ્રવણમ એ કયું લક્ષણ થયું? ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થવું, એનું નામ સેવા. એ સેવાનું સ્વરૂપ લક્ષણ કહેવાય. સેવાનું સ્વરૂપ શું? તો કે ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થવું, એ એનું સ્વરૂપ લક્ષણ છે. અને તત્સિદ્ધિ તનુવિત્તજા, તો તનુવિત્તજા એનું સાધન લક્ષણ છે. સમજાણું ને? કોઈને ડિફાઇન કરવું હોય તો સેવાને સમજવું હોય સ્વરૂપ, એનું સ્વરૂપ લક્ષણ, એનું કાર્ય લક્ષણ. કૃષ્ણ સેવા સદા કાર્ય, સદા કરવી, કાલ લક્ષણ છે એનું. કેટલો ટાઈમ કરવી? તો કે સદા કરવી. તો સદા કાર્ય. માનસી સા પરામતા એનું ફલ લક્ષણ છે. ચેતસ્તત પ્રવણમ એનું સ્વરૂપ લક્ષણ છે. તત્સિદ્ધિ તનુવિત્તજા એનું સાધન લક્ષણ છે. અને તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધન એ એનું અવાંતર ફલ લક્ષણ છે. તો સેવાનું સ્વરૂપ સમજાઈ જાય ને આપણે. એમ મહાપ્રભુજીના સ્વરૂપને કેમ સમજવું? આ અહીંયા સમજાયું સ્વરૂપ લક્ષણ, કે શ્રી કૃષ્ણની લીલા રૂપી સેવા કથામાં પરાયણ રહેવું, એનું નામ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ. સમજો, આમાં બહુ સરસ બાવાશ્રીએ સમજાવ્યું છે, આગળ આવે છે. એના શબ્દોમાં જ આપણે જોશું. એવી જ રીતના શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ શું છે? ધ્યાનથી સમજો. કારણ કે સ્વરૂપ લક્ષણ ધર્મી લક્ષણ કહેવાશે. બીજા એના ધર્મો છે ને. આમાં 6 ધર્મો છે અને સ્વરૂપ લક્ષણ એનું ધર્મી લક્ષણ કહેવાશે. બાકીના 6 ધર્મ થઈ જશે. તો સ્વરૂપ લક્ષણ શું છે? શ્રી કૃષ્ણ લીલા રૂપી સેવા કથા પરાયણત્વ, એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ છે. શ્રી કૃષ્ણ લીલા રૂપી સેવા કથા પરાયણત્વ. શ્રી કૃષ્ણ લીલા રૂપ જે સેવા કથા છે તેમાં પરાયણ છે. આ જ શ્રી આચાર્ય ચરણોનું સ્વરૂપ લક્ષણ છે. ધ્યાનથી સમજો. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ શું? શ્રી કૃષ્ણ લીલા રૂપી જે સેવા કથા છે એમાં પરાયણ છે. આ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ છે.
કૃષ્ણ લીલા સેવામાં પરાયણ છે. જુઓ, ધ્યાનથી સમજો. કૃષ્ણ સેવામાં પરાયણ છે, કૃષ્ણ કથામાં પરાયણ છે, પરંતુ એવી સેવા કે કથા નથી કે જે કૃષ્ણ લીલા રૂપ ન હોય. ધ્યાનથી સમજો આ વાત. એટલે કૃષ્ણની સેવા અને કથા પણ કેવી છે? કૃષ્ણ લીલા રૂપ સેવા કથામાં પરાયણ હોવું એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ છે. આ રહસ્ય બહુ ટેકનિકલ છે, એને તમે ખાસ ધ્યાનથી સમજો. કારણ કે પુષ્ટિભક્તિ માર્ગની અંદર, પુષ્ટિભક્તિ માર્ગમાં ભગવાનની જે લીલા છે એ લીલાની કથાના શ્રવણ, કીર્તન અને સ્મરણ જો ભક્તિની અંદર પોતાના ભક્તની અંદર આ રીતે જો એ લીલામય હોય સેવા કથા, તો એનું ચિત્ત કૃષ્ણ પ્રવણ થશે ને. નહીતર શું થશે? કેવલ ક્રિયા હશે તો એને ફ્રસ્ટ્રેશન આવે. લીલા વિરહિત સેવાની ક્રિયા હોય તો શું થાય? ઉદ્વેગ ઉત્પન્ન થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ પાછળના દરવાજેથી એમાં લીલાને ઉમેરી છે. ભગવાનની લીલાનું ચિંતન સાથે સાથે થવું જોઈએ સેવામાં. જો સેવામાં લીલાનું ચિંતન ન થાય તો કેવલ ક્રિયા કરવાથી શું થાય? ઉદ્વેગ ઉત્પન્ન થાય. તમે જુઓ, કેવલ તમને જે વસ્તુમાં પ્રેમ ન હોય, નકરી કર્મકાંડ કરતા હોય તો એમાં તમને ટેન્શન થાય. પણ સાથે એનું લીલાનું રમણ ચાલતું હોય તો એમાં ઓર આનંદ આવે. એમ લીલાનું રમણ ચાલે તો અંતઃકરણ જે છે એ પણ એમાં લાગે. એને શ્રી મહાપ્રભુજીએ કીર્તનો દ્વારા આપણા ચિત્તને લીલામય બનાવ્યું. હાથ, પગ, આંખ આ બધી ઇન્દ્રિયો તો સેવા કરે, પણ આપણું ચિત્ત છે એ લીલામય મહાપ્રભુજી કીર્તનોથી બનાવ્યું. તો કીર્તનોથી જો લીલામય થઈ ગયું ચિત્ત, તો આપણને બે એન્જોય કરી શકશું, સેવાને અને લીલાને. એટલે કૃષ્ણ લીલા શબ્દ અહીં મૂક્યો. જુઓ, કૃષ્ણ લીલા રૂપ સેવા કથા શબ્દ મૂક્યો. સમજાય વાત? નહીંતર સેવા કથા કહી દે તો ચાલે જ ને. પણ શ્રી કૃષ્ણની લીલારૂપ સેવા કથામાં પરાયણ રહેવું એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ છે. કેમ લીલારૂપ? કારણ કે લીલાનું જો ચિંતન સેવામાં ન થતું હોય, વ્રજ લીલાનું, તો શું થશે? કર્મકાંડ થઈ જશે. એટલે આપણે ઠાકોરજીને જગાડીએ ત્યાંથી લીલા સ્ટાર્ટ થાય. આવે ને અત્યારે લાલકો બદન દીખઈએ યશોમતી, લાલકો બદન દીખઈએ. અત્યારે મલારના પદોમાં આવે કે બધા વ્રજભક્તો આવી અને યશોદાજીને કહે છે કે લાલનનું હવે જગાડો, હવે અને મુખારવિંદનું અમારે દર્શન કરવું છે. તો જુઓ, સેવા આપણે કરી રહ્યા છીએ, જગાડી રહ્યા છીએ, પણ ભીતર ભગવાનની લીલાનું ચિંતન થઈ રહ્યું છે. આ બહુ જરૂરી છે. નહીંતર જગાડીને આ પધરાવ્યા સીધા સિંહાસન ઉપર, લીલાની અનુભૂતિ ન થાય. એટલે ભેગું લીલાનું પાછું ચાલવું છે કીર્તન દ્વારા. એ વાત અહીં કહે છે. જો કૃષ્ણ લીલા રૂપ સેવા કથામાં મહાપ્રભુજી પરાયણ છે. કેવલ સેવા કથામાં નહીં, પણ કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં આપ શ્રી પરાયણ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કીર્તનો દ્વારા, અષ્ટસખાઓ દ્વારા, બીજા ભગવદીઓના કીર્તનો દ્વારા સેવામાં લીલાને કોર્પોરેટ કરી છે, અંદર ગૂંથી છે. એટલે બે પાસાઓ આપણા પરફેક્ટ રહે, સેવાનું અને લીલાનું, લીલાથી કથાનું. આ બહુ જરૂરી છે સેવામાં. નહીંતર લોકો સેવા જ કર્યા કરે, નકરું કર્મકાંડ લાગે, જલ્દી જલ્દી હવે પતાવી દીધી કે અમે નવ થઈ તો અમારી સેવા પતી ગઈ હોય, પતાવી જ દીધી કે પતી જ જઈને પછી લીલા આવે જ નહીં વચ્ચે. એટલે ઘણા લોકો આવું બોલતા હોય કે નવ થાય તો અમે બધું પતાવીને બહાર નીકળી ગયા હોય. એ પતાવી દેવાની વાત નથી. આ એ પતિ હું કામે જાય? એ લીલા નથી. એટલે જો રમણ થાય તો એને ઈચ્છા જ ન થાય 9 વાગે બહાર નીકળવાની. લીલાનું ચિંતન એવું છે કે તમે લીલા ચિંતન કીર્તનથી બેઠા તો એ 2 ગાવા હોય તો 10-15 ગવાઈ જાય. કારણ કે લીલા એવી વસ્તુ છે કે આપણું રમણ કરાવી દે. અને લીલાથી હૃદય છે એકદમ આપલાવિત થઈ જાય તો સેવામાં રમણ થાય. નહીંતર શું થાય? કેવલ ક્રિયાથી ફ્રસ્ટ્રેશન આવે, બોજારૂપ આવે, પછી કોઈ કંઈ બોલાવે તો મગજ હલી જાય. એ મગજ કેમ હલે છે? લીલાનું ચિંતન ન હોવાને કારણે. લીલામાં જે રમણ કરતો હોય ભક્ત, એનો મગજ ન હલે. બહુ અપરસ પાડતા હોય, બહુ કર્મકાંડ કરતા હોય, એ ઘણા લોકો કહેતા હોય કે અમને એ કે જો ઘરવાળી બોલાવે ને તો એ કે તય ન બોલાવે, નહીં તો અમારું મગજ હલી જાય. કેમ ભાઈ હલી જાય મગજ? સેવામાં હલાવવાનું હોય મગજ? ન હલાવવાનું હોય. સેવામાં લીલામાં હલાવવાનું હોય.
સેવાની અંદર મગજને લીલામાં હલાવવાનું હોય, પણ લીલામાં ન હાલે એટલે મગજ હલી જાય. એટલે એ કહેતા હતા હમણાં એક વૈષ્ણવ કે અમારે સેવામાં અમે જાય એટલે એકબીજાને બોલાવવાનું જ આવે નહીં, છેલ્લે સુધી કાંઈ બોલવાનું જ નહીં, વચ્ચે બોલે મહિરો. એનો મતલબ શું? કર્મકાંડ છે એ સેવા. સેવા એ કેવલ કર્મકાંડ જ છે. જો લીલા હોય ચિંતન તો હૃદય એકદમ આપલાવિત ભીંજાયેલું હોય ભગવદ રસથી. એ બહુ જરૂરી છે. જેમ મહાપ્રભુજીનું નામ છે ને લીલામૃત, જો લીલામૃત રસાર્દ્રાર્દ્રી. મહાપ્રભુજી હંમેશા ભગવદ લીલા રસથી ભીંજાયેલા રહે છે. તો એ સેવામાં ભગવદ લીલા રસથી ભીંજાયેલા રહેવું જોઈએ ને. સેવામાં આપણે કરતા હોય સેવા, પણ મન બીજી જગ્યાએ ભટકતું હોય તો લીલા રસ આવે જ નહીં. કર્મકાંડ થાય કેવલ જગાડવાનું, શણગારવાનું, ભોગ ધરવાનું, પોડાડવાનું, વાત પૂરી. એટલે લીલા રસ બહુ જરૂરી છે. એટલે મહાપ્રભુ અહીં શબ્દો બહુ ટેકનિકલ મૂક્યા, જો ખાલી એમ મૂકી નથી દીધા. શ્રી કૃષ્ણ લીલા રૂપ સેવા કથામાં એ શબ્દ જ ખાલી લીલા ઉમેર્યું, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટ, એનું જે ઇફેક્ટ છે ને એ બહુ બ્રોડ છે. એટલે કેવલ સેવા કથા નથી મૂકી દીધી. કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં મહાપ્રભુજીનું પરાયણ રહેવું એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ છે. આ વાત ખાસ સમજવામાં આમાં સમજાવી છે, ત્યારે આપણે જોશું. એટલે સેવા છે ને આ વાતને આમાં જેને શ્રી વલ્લભ રૂપનો જૈનો છે ને એને એમાં આ સમજાવી જોઈ લ્યો, સાથે આ વાત નીકળી એટલે એનો જે શ્લોકમાં બાવાએ સમજાવ્યું ને ત્યાં એને આ વાતને ખુલાસો કર્યો છે. એટલે એમ હાઇલાઇટ આપી છે થોડીક, પણ એ સમજાય તો સમજાય, ત્યાંથી નહીંતર ન સમજાય. એટલે શ્રી મહાપ્રભુજીના આચાર્ય ઉચિત આ ઐશ્વર્યના રૂપમાં અહીંયા પ્રગટ થાય છે. એટલે એનું વર્ણન એ રીતે અહીંયા કર્યું છે કે શ્રી મહાપ્રભુજી દ્વારા અનુષ્ઠિત ભગવાન વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા એ શુષ્ક ક્રિયા અનુષ્ઠાન નથી. શુષ્ક ક્રિયા અનુષ્ઠાન નથી કે કર્મકાંડ નથી. સમજે છે ને? શુષ્ક ક્રિયા અનુષ્ઠાન એટલે લુખું, શુષ્ક એટલે કેવલ કર્મ અનુષ્ઠાન કરતા હોય ને એમાં એને બોરિંગ લાગે, કારણ કે હૃદય તો લાગેલું ન હોય. કર્મ અનુષ્ઠાન અથવા તો એના બીજો શબ્દ મૂકો કર્મકાંડ, બે પર્યાયવાચી શબ્દો છે. ક્રિયા અનુષ્ઠાન કે કર્મકાંડ. એનો મતલબ શું થાય કે તમારું હૃદય લાગેલું નથી, કેવલ તમે ક્રિયા જ કરી રહ્યા છો. ઘણી વખત ગૃહિણી છે એ રસોઈ કરતી હોય, મન ન લાગેલું હોય કે ઉદ્વેગ હોય કે કંઈ ઝઘડો થયો હોય તો એની કેવલ ક્રિયા જ ચાલુ હોય. પછી જો એની રસોઈ જે બની હોય ને એ ઠેકાણા વગરની બની હોય. રોટલી અંદર વચ્ચે કાચી રહી ગઈ હોય, દાળમાં કાંઈ ઠેકાણું ન હોય, મીઠું વધી ગયું હોય કે કાંઈક ને કાંઈક એવું થઈ જ જાય, સાવ ભૂલાઈ જ ગયું હોય. એનું કારણ શું? ક્રિયા અનુષ્ઠાન. મન એમાં લાગેલું નથી, મન બીજે ભટકતું હોય. તો એ વાત અહીંયા કરે છે. એનું નામ ક્રિયા અનુષ્ઠાન, એનું નામ કેવલ કર્મકાંડ કહેવાય. મતલબ કે અંતઃકરણ નથી લાગેલું, કેવલ કર્મ અનુષ્ઠાન છે. આપણે એમ કહીએ કે આ વસ્તુ એને હૃદયથી બનાવી, તો હૃદયથી બનાવી એનો મતલબ શું? કે એનું હૃદય લાગેલું છે અને ક્રિયા હાથ બધું એની ઇન્દ્રિયો એમાં ઇન્વોલ્વમેન્ટ છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને જે સેવા પ્રકાર બતાવી કેવલ કર્મ અનુષ્ઠાન કે કર્મકાંડ નથી, પણ સાથે સાથે આપણું અંતઃકરણને પણ એમાં કઈ રીતે ઇન્વોલ્વ થવા દેવું એના માટે મહાપ્રભુજીએ લીલાને અંદર એ કોર્પોરેટ કરી છે. લીલાને અંદર મહાપ્રભુજીએ સમન્વિત કરી છે. ક્રિયાની સાથે સાથે લીલાય ચાલે. એ ઠાકોરજી ભોગ આવે, અત્યારે તમે જુઓ આ વર્ષા ઋતુના કીર્તન છે, બુંદ અચાનક લાગી આવે ને, ટપકન લાગી બુંદે. તો એ ટપકન લાગી બુંદે કેવી છાકનું પદ છે. ઠાકોરજી છાક આરોગી રહ્યા છે ને વરસાદ આવે છે તો બધા ઠાકોરજી બધાને કહે કે જલ્દી જલ્દી ભોજન કરો, બેગી ભોજન કરો રે ભૈયા, હમણાં ઘટા આવી છે ચડીને, તો જલ્દી ભોજન કરો, નહીં તો જોઈ કે આ બધા વરસાદ પડશે તો એ કે ભોજનનો આનંદ માર્યો જશે. ઠાકોરજી બધા ગોપસખાને કહે કે બેગી ભોજન કરો રે ભૈયા. તો આ શું છે કે આપણે ભોગ ધર્યો છે પણ હૃદયમાં વ્રજની લીલાઓ ચાલી રહી છે. ઠાકોરજી બધા ભક્તો સાથે છાક આરોગી રહ્યા છે. તો શું થશે? લીલાનું સાથે સાથે સેવાની સાથે સાથે આપણે લીલાને માણી શકીએ.
નહીંતર કેવલ કર્મ અનુષ્ઠાન થઈ જાય, ભોગ ધરી દીધો, વાત પૂરી. હવે અડધી કલાક ઘડિયાળના કાંટે હાલતું, અડધી કલાક થઈ ગઈ, સરાવી લીધો, વાત પૂરી. હા, પછી એમાં લીલાનું ચિંતન ન થાય એમ. પણ સેવાની સાથે જો હિંડોળા છે તો ઠાકોરજી હિંડોળામાં ઝૂલે તો ગોકુલ ચંદ હિંડોરે, તો આપણે કીર્તનો એવા ગાય તો જો બે ચાલે છે, ક્રિયાય ચાલે છે અને લીલાય ચાલે છે એમ આપણા હૃદયમાં. તો શ્રી મહાપ્રભુજીએ આપણને આપણા બે કરણોને, બાહ્ય કરણો એટલે કે બાહ્ય ઇન્દ્રિયો અને અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધું ભગવાનમાં કઈ રીતે લગાડવું એના માટે આ વાત અહીંયા સમજાવે છે ટીકાકાર, કે આપણી સેવા છે કે શુષ્ક કર્મકાંડ નથી. એટલે જે દિવસે તમે કીર્તન ન કરો, લીલા ચિંતન ન કરો, તેથી તમને એમ લાગે કે સેવામાં કાંઈ આજે શુષ્કતા લઈ ગઈ, કે બહુ આનંદ ન આવ્યો. કેમ આનંદ ન આવ્યો? અંતઃકરણ ભગવદ્ લીલામાં લાગેલું ન હતું. આ તો ડે ટુ ડેનો અનુભવની વાત છે. જે લોકો કીર્તનથી સેવાને એન્જોય કરતા હોય એને આ ફિલિંગ સમજાય કે જો એક દી કીર્તન ન થાય તેવું લાગે કે આજે સેવા કર્મકાંડ બની ગઈ. 84-252 ભગવદીઓમાં આવે, હરિરાયજી પણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે ભાઈ ઠાકોરજીને ભોગ દઈ હોય ત્યારે લીલાનું અનુસંધાન કરવું, કે ઠાકોરજી વૃષભાન ઘરે આરોગે છે, ઠાકોરજી નંદરાયજીને ઘરે આરોગે, ઠાકોરજી નિકુંજમાં આરોગે, ઠાકોરજી નદી યશોદા પાસે આરોગે છે. કેવી કેવી લીલાઓનું ચિંતન કેમ કરવું એના હરિરાયજીએ ગ્રંથો બનાવ્યા. શ્રી પ્રભુ લીલા ચિંતન પ્રકાર ભાંગ મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ કીર્તનો પ્રગટ કર્યા અષ્ટ સખાઓ દ્વારા ગુસાઈજીએ. શા માટે? કે સેવાની સાથે સાથે લીલા પણ ચાલવી જોઈએ આપણા ઘરમાં, વ્રજ લીલા પણ ચાલવી જોઈએ. તો આપણી બધી ઇન્દ્રિયો પ્રભુમાં એકદમ ઇન્વોલ્વ થઈ જશે, તો આપણું ચિત્ત કૃષ્ણ પ્રવણ થશે ને તો સેવાનું સ્વરૂપ બનશે. ચેતસ્તત પ્રવણમ સેવ. નહીતર તો સેવાનું સ્વરૂપ જ ન બને, ચિત્ત કૃષ્ણમાં પરોવાય જ નહીં, કેવલ હાથ પગ પરોવાય કર્મકાંડમાં તો શું થાય? પછી ફ્રસ્ટ્રેશન આવે, હતાશા આવે, બોરિંગ લાગે, જલ્દી પતાવી દેવાનું મન થાય. એવું કેમ? લીલામાં રમણ નથી. એટલે આ બહુ જરૂરી છે, લીલાનું ચિંતન સાથે સાથે, સેવાની સાથે સાથે ભગવદ્ લીલાનું ચિંતન પણ થવું જોઈએ. એટલે સેવા કોઈ શુષ્ક ક્રિયા અનુષ્ઠાન કે કર્મકાંડ ન બનીને ભગવાનની વ્રજ લીલાઓના સાગરના હિલોડામાં સતત લહેરાતા રહેવાનો આનંદ છે ને. સેવાની સાથે સાથે શ્રી કૃષ્ણની લીલાઓના સાગરમાં લહેરાતા રહેવાનો આ આનંદ છે સેવા. એટલે આનંદ એક સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ્ચ આનંદૈક સ્વરૂપસ્તદખિલમ ઉચિતમ હેતુ સામ્યમી કાર્ય. એ શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે અને એને પ્રગટ કરેલો આ સેવાનો સાગર છે એ પણ કેવો છે? આનંદરૂપ છે. તો આપણને એ ફિલિંગ ક્યારે થાય? જ્યારે આપણે લીલા સાથે સેવા કરીએ. એટલે નિબંધમાં શ્રી મહાપ્રભુજીનું એક વાક્ય છે કે બહુ સુંદર આપણે આ જ સંદર્ભમાં આજ્ઞા કરી છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં જે આખો સેવાનો પ્રકાર સમજાવ્યો છે ત્યાં વાત કરી કે યથા સુંદરતામ યાતિ વસ્ત્રે આભરણૈરપી અલંકુર્વિત સપ્રેમ. એ સપ્રેમ આવ્યું ને, અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. તો એમાં જો સપ્રેમ નીચે ટેક્સમાં સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ, એટલે જો પ્રેમ સહિત સેવા કરતા હશું તો ઉદ્વેગ નહીં થાય હે ને. સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ. નહીતર શું થાય છે? ઉદ્વેગ, ટેન્શન, જલ્દી પૂરું કરવાની ઈચ્છા. એવું થવાનું કારણ પ્રેમ નથી, લીલા ચિંતન નથી. લીલા ચિંતનને પ્રેમ હોય તો ઉદ્વેગ ન થાય. કોઈ બી કાર્યમાં તમારું ટોટલી ઇન્વોલ્વમેન્ટ હોય તો ઉદ્વેગ ન આવે. ઉદ્વેગ આવવાનું કારણ શું? અંતઃકરણ બીજે લાગેલું હોય, શરીર બીજે લાગેલું હોય, એટલા માટે. એટલે સપ્રેમ ઇતિ અનુદ્વેગાર્થમ, એટલે પ્રેમ સહિત કરવાથી ઉદ્વેગ ન થાય ને. એમાં નીચે ટીકામાં જુઓ, ટીકા લખ્યું ને એમાં આપ્યું છે કે ભક્તિ માર્ગ કે અનુસાર ही भगवत सत्कार करनो योग्य है. जैसे अत्यंत सुंदरता प्रकट हो ऐसी रीति सो प्रेम सो वस्त्र आभरण धारण करावने. એટલે ઠાકોરજીને આ રીતે શ્રૃંગાર ધારણ કરાવવા અને પ્રેમ સહિત સેવા કરવે સો ચિત્ત કો ઉદ્વેગ મીટ જાવે છે ને. જો પ્રેમ સહિત સેવા થતી હોય તો ચિત્તમાં તમને ઉદ્વેગ ન થાય, એન્જોય કરી શકે. જ્યાં કીધું ને હિલોડા લેવાની વાત, ઠાકોરજીની સેવાની અંદર લીલાનું અનુસંધાન હશે તો શું થશે? વ્રજ લીલાઓના સાગરના હિલોડામાં સતત લહેરાતા રહેવાનો આનંદ. એ હિલોડા લેવાનો આનંદ કોને આવી શકે? જે લીલા ચિંતન સાથે સાથે હોય
એને આવી શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ તમે જુઓ, સવારે ઠાકોરજી જાગે ત્યાંથી ઘોડે સુધીમાં વ્રજ લીલા જ આવે. વચ્ચે આપણો એકાદો ડાયલોગ આવે કૃષ્ણાશ્રય ને ગદ્ય મંત્ર, બાકી બધી લીલાનું ચિંતન આવે. બધી વ્રજભક્ત પ્રભુ જાગે ત્યાંથી લીલા સ્ટાર્ટિંગ થાય, જગાડતા પહેલા અને પોડે ત્યાં સુધી બધી લીલાનું ચિંતન આવે. કેમ? આટલા માટે શ્રી કૃષ્ણ લીલા રૂપ સેવા કથા છે ને. મૂળ વિષય ઉપર આવી છે, આ એનું વિસ્તાર હતો. શ્રી કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વમ. આ જે શબ્દ છે ને એટલો જ શબ્દ તમે જુઓ, શ્રી કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વમ. એટલે શ્રી કૃષ્ણ લીલા રૂપ જે સેવા કથા છે એમાં આપ પરાયણ છે. આ જ આચાર્ય ચરણોનું સ્વરૂપ છે. કૃષ્ણ લીલા સેવામાં પરાયણ છે. કૃષ્ણ લીલા રૂપ સેવા કથામાં પરાયણ છે. જુઓ, ધ્યાનથી સમજો. કૃષ્ણ સેવામાં પરાયણ છે, કૃષ્ણ કથામાં પરાયણ છે, પરંતુ એવી સેવા કથા નથી જે કૃષ્ણ લીલા રૂપ ન હોય. ધ્યાનથી સમજો. કૃષ્ણ કથામાંય પરાયણ છે શ્રી મહાપ્રભુજી, કૃષ્ણની સેવામાંય પરાયણ છે, પણ એવી સેવા અને એવી કથા નહીં કે જે કૃષ્ણની લીલા રૂપ ન હોય. એટલે શ્રી કૃષ્ણની લીલા રૂપ સેવા અને કથામાં પરાયણ શ્રી મહાપ્રભુજી છે. સેવા એવી નથી કે જે ક્રિયારૂપ હોય, એવી ને વાત. જો સેવી એવા નથી કે કેવલ કર્મકાંડ રૂપ હોય, પરંતુ એવી સેવા કે જે કૃષ્ણ લીલા રૂપ છે. એટલે કૃષ્ણની લીલા સાથે સેવા ચાલી રહી છે. એટલે બ્રજ ભયો મહર કે પૂત, સબય જબય બાત સુની, સુની આનંદે સબ લોગ ગોકુલ ગુનિત ગુની. તો એ જો લીલા ચાલી રહી છે સેવામાં, કે ઠાકોરજી પ્રગટ થયા બ્રજની અંદર અને નંદરાયજીએ નંદ મહોત્સવ કર્યો અને બધી લીલાનું વર્ણન કર્યું. તમે જુઓ, બ્રજભક્તો કઈ રીતે જાય છે ઠાકોરજીના દર્શન માટે. પહેલે પહોંચી જાય, આવે ને અપને અપને વેશ, માનો બરખત ફૂહી, એની વેણીમાંથી ફૂલ ખરી જાય છે જાણે કે કોઈ વરસાદ વરસી રહ્યો હોય. ભીતર ભવન ગઈ, કેવું સુંદર વર્ણન આખું લીલાનું કર્યું છે. સુબોધનીજીમાં એ ટુ ઝેડ એવું જ વર્ણન છે જેવું સુરદાસજીએ કર્યું. તો આ શું છે? ભગવાનની લીલા સાથે સેવા કરવાની વાત છે. એટલે લીલા ચિંતન બહુ જરૂરી છે. સમજે છે ને? લીલા ચિંતન ન હોય તો સેવા કેવી બની જાય? કર્મકાંડ બની જાય, કેવલ ક્રિયારૂપ બની જાય. એટલે અહીંયા આપશ્રી સમજાવે છે કે પરંતુ એવી સેવા કે એવી સેવા જે કૃષ્ણ લીલારૂપ છે, એવી કથા જે કૃષ્ણ લીલારૂપ કથા છે, બીજી કથામાં પરાયણ નથી શ્રી મહાપ્રભુજી. કે અમિતાભ બચ્ચને શું કર્યું અને શ્રીદેવીએ શું કર્યું ને પદ્મિની કોલ્હાપુરીએ શું કર્યું, આ ત્યારની હિરોઈન હતી. અત્યારે તો દીપિકા પાદુકોણ, કેટરીના કૈફે શું કર્યું, એવી કથામાં પરાયણ મહાપ્રભુજી નથી. કે આજે ધોનીએ કેટલા રન કર્યા અને ક્રિકેટની અંદર ઇન્ડિયાને શું આજે સ્કોર શું થયો, આવી કથામાં મહાપ્રભુજી પરાયણ નથી. શ્રી મહાપ્રભુજી કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં પરાયણ છે. કૃષ્ણ લીલાત્મિકા જે કથા છે, ધ્યાનથી સમજો, કૃષ્ણ લીલાત્મિકા જે કથા છે એ કથામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. અને સેવા પણ કેવી? કર્મકાંડ રૂપા નહીં, પણ લીલા ચિંતન સાથેની સેવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. સમજાણી ને વાત? શ્રી મહાપ્રભુજી સેવામાં પરાયણ છે, પણ કેવી? કૃષ્ણની લીલા રૂપ સેવા, એટલે લીલા ભેગી ચાલી રહી છે. એટલે નિત્ય આપણા ઘરમાં ઠાકોરજી ગાયો ચરાવવા પધારે, નિત્ય ઠાકોરજી જાગી રહ્યા છે. એટલે આ શ્યામબાવાશ્રીનું એક પ્રવચન છે, નંદ મહોત્સવ ઐતિહાસિક ઘટના નહીં પણ શાશ્વત છે. કે ઇતિહાસમાં જેમ આપણે ઇતિહાસ ટોપિક આવતો ને કે આ થઈ ગયો ને આ રાજા થઈ ગયો ને હુમાયુ થઈ ગયો, ભાઈ કર્ણાવતી આવી ને ઓયલો આવ્યો ને મોહમ્મદ આવ્યો ને ઓયલો આવ્યો ને, એવી આપણી ઇતિહાસની અંદર આવે. એમ ઠાકોરજી પ્રગટા ભાગવતમાં વર્ણન છે, કોઈ ઐતિહાસિક ઘટના નથી. નિત્ય આપણા ઘરમાં એ લીલા ચાલી રહી છે. એટલે નંદ મહોત્સવ શાશ્વત છે, ઐતિહાસિક ઘટના નથી. શાશ્વતનો મતલબ શું? દર વર્ષે આપણે મનાવીએ.
નંદ મહોત્સવને આપણા ઘરમાં દર વર્ષે મનાવીએ. ઐતિહાસિક હોય તો મનાવો તો દ્વાપરના એન્ડમાં વાત પૂરી. એવું નથી. આપણા ઠાકોરજી નિત્ય બધા ઉત્સવ મનાવે છે. નિત્ય આપણે નિત્ય ગાયો ચરાવવા જાય, નિત્ય હી ચોક પુરાવે, નિત્ય ઉઠ ચોક પુરાવે, કીર્તનમાં આવે. મેરો મોહન નિત્ય ઉઠ ચોક પુરાવે, નિત્ય ગૈયા ચરાવે. તો એ નિત્ય આપણે ત્યાં લીલા બધી નિત્ય ચાલી રહી છે. નિત્ય નવતન, નિત્ય લીલા, નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. માયરી આજ ઓર કાલ ઓર, દીન પ્રતિ ઓર, છીન પ્રતિ નવી છબી. રોજ રોજ નવી છબી, રોજ રોજ સુંદર સુંદર દર્શન ઠાકોરજીના થાય. તો આપણા ઘરની અંદર ઠાકોરજી નિત્ય જાગે, નિત્ય શણગાર ધારણ કરે, નિત્ય ભોગ અરોગે, નિત્ય ગાયો ચરાવવા જાય, નિત્ય ગાયો ચરાવીને આવે, નિત્ય બધી લીલા કરે છે. આ કોઈ ઐતિહાસિક ઘટના નથી, પણ શાશ્વત છે, હંમેશા આપણા ઘરમાં ચાલી રહી છે. પણ એ આપણને ફિલિંગ ક્યારે થશે? લીલા સાથે હશે તો. લીલા હશે તો આપણું ઘર વૃંદાવન લાગશે. લીલા હશે આપણે ઠાકોરજીની સન્મુખ બગીચો સજાવી દે, કુંડાઓ સજાવી દે. ઠાકોરજી એમ માને કે આવો ભાઈ હું વૃંદાવનમાં બિરાજું છું. સામે અત્યારે ઉનાળો આવ્યો તો હમણાં એની પરાંત સજાવવામાં આવે, એટલે જલની મોટી થાળી સજાવવામાં આવે. એમાં ખીલોના આવે, કાચબો આવે, મછલીઓ આવે. શું યમુનાજી ઠાકોરજીની ફિલિંગ થાય કે હું યમુનાજીના તટ ઉપર બિરાજું. તો જો લીલા આપણા ઘરમાં ચાલી રહી છે, પણ આ લીલા સાથે જો સેવા હશે તો આપણને ફિલિંગ આવશે કે ઠાકોરજી યમુનાજીના તટ ઉપર બિરાજે છે અને આ યમુનાજી છે. ઠાકોરજી માની લે કે મારા ભક્તો યમુનાજી અહીંયા પ્રગટ કરી દીધા. ભલે થાળી ભરી હોય જલ્દી, એમાં કાચબો રાખી દે, એમાં 2 ફૂલ કરી દે, એમાં નાવ પધરાવી દે, એમાં ખીલોના રાખી દે જલના, તો ઠાકોરજીને એમ લાગે કે યમુનાજી બિરાજે છે. એ શું છે? એ ભેગી ભેગી લીલા પણ ચાલે છે. કેવલ કર્મકાંડ નથી, ઠાકોરજીની સેવામાં સાથે સાથે કૃષ્ણની લીલા પણ એમાં ઇન્વોલ્વ છે, જે આપણા હૃદયમાં ચાલી રહી છે. એટલે એનું પણ સાથે સાથે કીર્તનો દ્વારા ચિંતન કરવું જોઈએ. ઠાકોરજી ફૂલ મંડલીમાં બિરાજે, બંગલામાં બિરાજે, તો ફૂલ મંડલીમાં બિરાજે તો એને એમ લાગે કે હું નિકુંજમાં બિરાજી રહ્યો છું. અત્યારે હિંડોળામાં બિરાજતા હોય તો વ્રજની અંદર વન લીલામાં પ્રભુ હિંડોળા, ગોપસખાઓ હિંડોળો બનાવીને પ્રભુને ઝુલાવે છે. કે વ્રજ ભક્તો છે કે વનના જે ભક્તો છે, વન સુંદરીઓ છે, એ હિંડોળામાં પધરાવે છે. કે સ્વામિનીઓ છે એ ઠાકોરજીને હિંડોળામાં પધરાવે છે. તો આ બધી લીલા ચિંતન ભેગું સેવાની સાથે સાથે ચાલવું જોઈએ. એવું અહીંયા આપ સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી છે એ ઠાકોરજીની, શ્રી કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં પરાયણ છે. કેવલ સેવામાં પરાયણ નથી, કે કેવલ કથામાં નહીં, પણ ઠાકોરજી કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં પરાયણ છે ને. શબ્દ એટલો જ છે જો આ ટેકનિકલ, કે શ્રી કૃષ્ણની લીલા રૂપ સેવા કથા પરાયણત્વમ, પણ એનો ઇફેક્ટ છે ને એ બહુ બ્રોડ છે. એટલે એની જે ગૂઢ રહસ્ય છે ને એ ઘણું બધું આપણું સેવામાં એટલું ડીપ છે. આપણું પુષ્ટિ સંપ્રદાયનું આ હૃદય છે. કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં પરાયણ હોવું એની હાર્ડ ડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક છે. આ ન સમજ્યા તો કંઈ ન સમજ્યા. સમજાણું ને? પછી સેવા થઈ રહી હોય પણ કર્મકાંડ થઈ જાય, કથા થઈ રહી હોય તો કૃષ્ણ સિવાયની કથા ચાલી રહી હોય. તો એવું ન થવું જોઈએ. ઘણા લોકો અત્યારે યુટ્યુબમાં કથા જુએ, પણ એ જે કથા વાંચકો છે એને કૃષ્ણમાં અનન્યતા છે જ નહીં. હવે એ કથા કેવી ચાલશે? કે ગિરિરાજી ઉપાડ્યો ને પછી ઉપડો નહીં તો હનુમાનજીનું ધ્યાન ધર્યું, તો એ કથા કૃષ્ણની છે કે હનુમાનજીની છે? આનો મતલબ શું થયો? હવે આવા જે બહિર્મુખ લોકોના મુખથી કથા સાંભળે તો એની કૃષ્ણની જ કથા કહે છે, પણ એની ઇફેક્ટ કેવી થાય? બહિર્મુખ થવાના ધંધા. એટલે મહાપ્રભુજીએ કીધું જલભેદમાં કે પુષ્ટિ માર્ગી ભક્તોના મુખથી જ કથા સાંભળવી, જે સચ્ચિદાનંદ રૂપેણ આમાં આવે ને, જલભેદનું વાક્ય છે. હા, સર્વાનેવ ગુણાન વિષ્ણુ વર્ણયંતી વિચક્ષણા તે અમૃતોદા સમાખ્યાદા તદ વાક્પાનમ સુદુર્લભ. એમાં આવે ને એની આગળનો શ્લોક છે સર્વાનેવ ગુણાન વિષ્ણુ. લાસ્ટમાં પ્રસાદ મહાપ્રભુજીએ કરી છે કે ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાનેવ ગુણાન વિષ્ણુ વર્ણયંતી વિચક્ષણા. એટલે જે સચ્ચિદાનંદ રૂપ છે, મતલબ જે પરબ્રહ્મ છે, જે ગુણાતીત છે, જે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઈ કૃષ્ણ છે, એવા પરબ્રહ્મ કૃષ્ણનું વર્ણન કરવાવાળા વક્તાઓ હોય, એવા વક્તાઓના મોઢેથી ભગવત કથા સાંભળવી. નહીં તો તમને અન્યાશ્રયમાં
તમને અન્યાશ્રય કરવામાં પ્રવૃત્ત કરી દે કે ઠાકોરજી છે જામવનની ગુફામાં પધાર્યા તો વસુદેવ અને દેવકીજીએ દેવીની ઉપાસના કરી, દેવીનું પૂજન કર્યું, ઠાકોરજી પાછા અવતાર્યા. દેવીની કૃપાથી ઠાકોરજી પાછા અવતાર્યા જામવનની ગુફામાંથી. હવે કૃષ્ણની કથા ચાલે કે દેવીની કથા ચાલે ખબર જ ન પડે. એટલા માટે અહીંયા જલભેદમાં મહાપ્રભુજીએ કીધું છે કે સર્વાને એવ ગુણાન વિષ્ણુ વર્ણયંતી વિચક્ષણા, ભગવાનની બધી લીલાઓના રહસ્યને જાણનારને વિચક્ષણ કયો. ભગવાનની બધી લીલાઓના રહસ્યને જે જાણતો એવા વિચક્ષણ વક્તા પાસેથી જ સાંભળવું. પુષ્ટિમાર્ગી વક્તા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવાવાળા પાસેથી જ ભગવત કથા સાંભળવી, નહીંતર તમને રવાડે ચડાવશે. યુટ્યુબ ઉપર તો રાફડો ફાટ્યો એવા લોકોનો. એક ગોતો તો 50 મળે, એક દબાવો ને તો 50ની લાઈન આવે. તો આવા લોકોની પાસેથી કોઈ દી ભગવાનની કથા સંભળાય નહીં. હમણાં અમારો રવિવારે સત્સંગ હતો, હા, તો છેલ્લે બધા કહેતા હતા કે આવો આનંદ અમે કોઈ દી કે યુટ્યુબમાં જોઈએ ને 1000 વખત સાંભળ્યો ને સત્સંગ તોય ના આવે. કારણ કે લાઈવ જે છે ને બધા ભગવત ભક્તો મળીને કથા ગુણગાન કરતા હોય ને એનો આનંદ ક્યાંય ના આવે. યુટ્યુબમાંથી અમે જોઈ લ્યો ને તોય ન આવે કે. તો બધા કહેતા અમે સત્સંગ યુટ્યુબમાં સાંભળીએ પણ અમને આવો લાઈવ જેવો આનંદ ન આવે. તો કંઈક તો રહસ્ય છે ને. એટલે હા, સભાજન કરવું જીવતો હોય. વક્તાનું જો કાંઈ એમ્બિશન હોય, કામના વાળો હોય, નિરપેક્ષ ન હોય, સકામ હોય તો એની ઇફેક્ટ શ્રોતાઓમાં ન થાય. મહાપ્રભુજી કહે છે. એટલે અહીંયા જો કેટલા સરસ શબ્દો મૂક્યા. એકદમ મહાપ્રભુજીએ આપણને ધ્યાન દોર્યું છે કે ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાન એવ ગુણાન વિષ્ણુ વર્ણયંતી વિચક્ષણ તે અમૃતોદા સમાખ્યાતા તદ વાકપાનમ સુદુર્લભમ. આ તો અમૃત સમુદ્ર જેવા છે અને આવું ભક્તોનો જો સંગ થઈ જાય તો એની વાણી શું દુર્લભ છે. દુર્લભ નહીં, શું દુર્લભ કે થોડીક વાર જો સંગ થઈ જાય તો આપણું જીવન પલટી જાય. તાદૃશાનામ ક્વચિત વાક્યમ દૂતાનામ એવું વર્ણિતમ. ફોર એક્ઝામ્પલ જુઓ વિષ્ણુ દૂતો કે એક વાક્ય ખાલી થોડા વાક્ય સાંભળ્યા અજામિલે એની લાઈફ બદલી ગઈ. એટલે અહીં કહી રહ્યા છે કે ભાઈ સંગ કરવામાં ધ્યાન રાખવું ને ભગવત કથા તમે 50 વાર સાંભળો તોય કાંઈ ઇફેક્ટ ન થાય. એનું કારણ આ કે વક્તા જ અન્યાશ્રય કરતો હોય. દેવાદ્યુપાસનો ભૂતા પુરુષવા ભૂમે રીવત ગતા, ઝાકળના બિંદુ જેવી એની વાણી હોય. થોડીક વાર બેઠા ત્યાં સુધી પછી જેવા ભાઈ પકડી ભાગવાનું, ત્યાં હવે કાંઈ ન હોય બહાર નીકળાય. એટલે આ બહુ જરૂરી છે ભક્ત શ્રવણ કરવામાં, લીલાનું શ્રવણ કરવામાં. તદૈવ ધર્મી રૂપમ ઇતિ નિરૂપણમ. આ કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણતા એ આચાર્ય ચરણનું ધર્મી સ્વરૂપ છે, સ્વરૂપ લક્ષણ છે. વાત સમજમાં આવી ને? હવે મને એમ છે કે આ સ્વરૂપ લક્ષણ સમજાઈ ગયો છે. શું? શ્રી કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં પરાયણ રહેવું એ શ્રી મહાપ્રભુજીનું ધર્મી સ્વરૂપ છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધેષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકમ હૃદિ શુભગ મૂર્તિ સકરુણા. કેટલી સુંદર વાત કહી છે કે વ્રજપતિ વિહારાબ્ધેષુ. વ્રજપતિ શ્રી કૃષ્ણનો જે લીલા વિહાર છે તેનો એક દરિયો છે. સમજી લો, એમ પિક્ચરાઇઝ વર્ણન છે કે શ્રી કૃષ્ણની વ્રજપતિ શ્રી કૃષ્ણનો જે લીલા વિહાર છે તેનો એક દરિયો છે. તેનો એક દરિયો છે, એક સમુદ્ર છે, છલકાતો લહેરાતો સાગર છે. તે લહેરાતા સાગરમાં કોઈ તરવાના શોખીન હોય તો આપણા મહાપ્રભુજી છે. આ શ્રી કૃષ્ણની લીલા જે છે, વ્રજપતિ શ્રી કૃષ્ણનો લીલા વિહાર છે, એનો એક દરિયો છે ને એ દરિયામાં, એ સમુદ્રમાં તરવાના શોખીન હોય તો કોઈ શ્રી મહાપ્રભુજી છે. સમજાણું ને? એટલે આવા નામો તમે સર્વોત્તમ સ્તોત્રમાં જુઓ ને કે લીલામૃત રસાદ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત, એ જુઓ. કૃપયે તત્કથા પ્રદ સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટર. એટલે ભગવદ્ લીલા રસમાં મહાપ્રભુજી નિમગ્ન છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. આ શું છે?
આ છે કે જો કોઈ મહાપ્રભુજી છે એ આપણા કેવા છે તો કે કૃષ્ણની વ્રજપતિ શ્રી કૃષ્ણના લીલા વિહાર રૂપ સમુદ્રમાં તરવાના મહાપ્રભુજી શોખીન છે. તે લહેરાતા સાગરમાં કોઈ તરવાના શોખીન હોય તો આપણા શ્રી મહાપ્રભુજી છે. કેટલી ખૂબ સુંદર વાત અહીંયા ગુસાઈજીએ કરી છે કે વિહારાન કુરવાણા. જુઓ, શ્રી મહાપ્રભુજી ક્યાં વિહાર કરે છે? કે કૃષ્ણની લીલાનો જ લહેરાતો સાગર છે તેમાં વિહાર કરે છે. સમજાણું ને? હા, આપણે બીજે વિહાર કરતા હોય, મહાપ્રભુજી લીલામાં જ વિહાર કરે છે. શ્રી મહાપ્રભુજી ક્યાં વિહાર કરે છે? કૃષ્ણ લીલાનો જે લહેરાતો સાગર છે એમાં જ મહાપ્રભુજી લીલા વિહાર કરે છે. એટલે વિહારાન કુરવાણ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણ અતિભરિતા વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા. સમજાઈશ ને વાત? એક દિવસ તમે સાગરમાં વિહાર કરીને જુઓ. એટલે ફોર એક્ઝામ્પલ આપે છે આ વાતને સમજાવવા માટે કે એક દિવસ તમે સાગરમાં વિહાર કરીને જુઓ તો તમને મજા આવશે કે સાગર વિહારનો શું આનંદ છે. એક લહેર આવે, આપણા પગ ઊંચા થઈ જાય અને ફરી લહેર જાય, ફરી આપણા પગ નીચા થઈ જાય. તે જે હિંડોળાની જેમ જે ઝૂલવાનું મળે છે ને, તે તો જે લહેરમાં નાય તેને જ આ વાત સમજમાં આવી શકે એમ. એટલે સમુદ્રમાં નાવાવાળા જે છે એને આ અનુભૂતિ થાય કે લહેર આવે તો પગ ઊંચા થઈ જાય, આમ ઝૂલવાનો આનંદ છે એમ હિંડોળામાં. આ થોડીક લૌકિક વાત બતાવી રહ્યો છું, પરંતુ એવી જ રીતના આ કૃષ્ણ લીલાની એક એક લહેર છે અને એ લહેરની અંદર વિહાર કરવાવાળા આપણા શ્રી મહાપ્રભુજી છે. સમજાઈશ ને વાત? શ્રી કૃષ્ણ લીલાની એક એક લહેર છે અને એ લહેરમાં વિહાર કરવાવાળા આપણા શ્રી મહાપ્રભુજી છે. કુંડમાં કે નદીમાં નાહવાનો એક અલગ જ આનંદ છે, પરંતુ લહેરાતા સમુદ્રમાં નાહવાનો જે આનંદ છે ને, તે તો જે નહાય એ જ એને સમજમાં આવી શકે. સમજીશ ને? એટલે સમુદ્રમાં નાહવાનો આનંદ કંઈક અનેરો હોય છે એવું આપ શ્રી કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણ લીલાની નો જે સાગર છે એમાં એની લહેરોમાં જે આનંદ છે એ મહાપ્રભુજી એને માણે છે. એવી જ રીતના શ્રી મહાપ્રભુજી કૃષ્ણ લીલાના લહેરાતા સાગરમાં નિરંતર વિહાર કરતા રહે છે. આ તો જે પડે તે જ જાણે, બાકી વંધ્યા શું જાણે પ્રસવની પીડા. તેમ જો સાગરમાં નાય નહીં તો સાગરના આનંદની સમજ પડે જ નહીં. એક સાચી વાત કહી રહ્યો છું. એટલે ફોર એક્ઝામ્પલ છે, પણ એના દ્વારા સમજાવવું એ છે કે શ્રી મહાપ્રભુજી છે એ કૃષ્ણ લીલાના લહેરાતા સાગરમાં વિહાર કરી રહ્યા છે અને આ લહેરમાં આપણે પણ પડીએ ને તો આપણને એ અનુભૂતિ મહાપ્રભુજી કરાવે. પણ પડે એ જાણે, બીજા બધાને આ ન જ્ઞાન થાય કે કૃષ્ણ લીલાનો લહેરાતો સાગર કેવો છે. એમાં આપણે નાવું, સ્નાન કરવું પડે, એમાં પડવું પડે એ લહેરાતા સાગરમાં મહાપ્રભુજીની વાણીમાં. તો સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણ, કૃષ્ણ પ્રેમનો જે અમૃત રસ સ્ફુરિત થઈ રહ્યો છે. જુઓ, નામને હવે નામ જે છે ને આ ગ્રંથનું, એ હવે બહુ સારી રીતે સમજાઈ જવું જોઈએ કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. આ તમે અન્વય કર્યો ત્યારે ન સમજાય, આ ટીકાથી જ સમજાય. જુઓ, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણ અતિભરિતા. તો કૃષ્ણ પ્રેમનો જે અમૃત રસ સ્ફુરિત થઈ રહ્યો છે તે રસથી અતિ ભરેલ જે વિહાર છે, શ્રી મહાપ્રભુજીનો દરેક વિહાર એવો છે કે જેમાંથી કૃષ્ણ પ્રેમ છલકાઈ રહ્યો છે. સમજો, શ્રી મહાપ્રભુજીનો દરેક વિહાર એવો છે કે જેમાંથી શ્રી કૃષ્ણનો પ્રેમ છલકાઈ રહ્યો છે. પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ. તો ગોપી ભરતુ એટલે કે ગોપીનાથ, એટલે વ્રજભક્તોના સ્વામી ગોપીનાથ, જે શ્રી ઠાકોરજી છે તેને ખૂબ જ પ્રિય એવી એક મૂર્તિ છે. એ કોણ છે? શ્રી મહાપ્રભુજી છે. ગોપીનાથ, ગોપીપતિ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી જે મૂર્તિ છે એ શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીને એક મૂર્તિ કહી રહ્યા છે. કેવી મૂર્તિ છે? કે ગોપીનાથ શ્રી કૃષ્ણને જે અત્યંત પ્રિય છે એવી મૂર્તિ છે શ્રી મહાપ્રભુજી છે. સમજાઈશ ને? પ્રિયા ગોપી ભરતુહુ. તો ગોપીનાથ શ્રી કૃષ્ણને, શ્રી ઠાકોરજીને જે અત્યંત પ્રિય છે
એવી મૂર્તિ છે, જે મૂર્તિનું નામ શ્રી વલ્લભ છે. વલ્લભાભિધાન સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ. તો વલ્લભ ઇતિ પ્રથાવતી મૂર્તિ. વલ્લભ એવી ખ્યાતિવાળી મૂર્તિ, સુભગ મૂર્તિ, સકરુણા મૂર્તિ. સુભગ એટલે કે ખૂબ જ ભાગ્યવાળી મૂર્તિ. સકરુણા એટલે કે ખૂબ જ કરુણાવાળી મૂર્તિ. અસ્માકમ હૃદિ સ્ફુરતુ. અસ્માકમ હૃદિ સ્ફુરતુ. અમારા હૃદયમાં હંમેશા સ્ફુરિત થઈ રહે એ વાત બતાવી રહ્યા છે ને. અમારા હૃદયમાં હંમેશા આવા સ્વરૂપ, આવી મૂર્તિ હંમેશા સ્ફુરિત થાવ. તો જો મહાપ્રભુજી સ્ફુરિત થાય તો મહાપ્રભુજીના તો એક એક શ્રીઅંગમાં ભગવદ્ લીલા ચાલી રહી છે, તો ભગવદ્ લીલા મહાપ્રભુજીમાં બિરાજે છે, અને મહાપ્રભુજી આપણા હૃદયમાં બિરાજી ગયા તો ભગવદ્ લીલા તો એમાં ઇનબિલ્ટ છે જ. તો એ પણ એની અનુભૂતિ આપણને મહાપ્રભુજી કરાવી દે છે. એટલે લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ, જે મંગલાચરણ છે ને, એમાં જેના હૃદય રૂપી આસન શિરસૈયા ઉપર લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ, એટલે હજારો બ્રજભક્તોથી સેવાયેલા પ્રભુ બિરાજમાન છે એવા મહાપ્રભુજી છે. તો એવા મહાપ્રભુજી જો આપણા હૃદયમાં બિરાજી જાય તો આપણને એની કણિકા ચાખવા મળે લીલાની. કારણ કે મહાપ્રભુજી પોતે લીલા રસમાં ડૂબેલા છે, અને એ મહાપ્રભુજી આપણા હૃદયમાં પધારે તો પછી શું બાકી રહે? આપણને પણ એ લીલા રસની અનુભૂતિ મહાપ્રભુજી કરાવે. એમાં અહીંયા કહે છે ટીકાકાર કે અમારા હૃદયમાં હંમેશા આવા મહાપ્રભુજી સ્ફુરાયમાન થાવ, આવી મૂર્તિ. અસ્માકમ હૃદિ સ્ફુરતુ પ્રથાવતી અસ્માકમ હૃદિ સ્ફુરતુ. આવું સ્વરૂપ અમારા હૃદયમાં હંમેશા બિરાજમાન થાવ, સ્ફુરાયમાન થાવ. જુઓ, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ બતાવ્યું છે કે જ્યાં એટલે કે ક્યાંય પણ શ્રી મહાપ્રભુજી વિહાર કરી રહ્યા છે તો ક્યાં વિહાર કરી રહ્યા છે? કૃષ્ણ લીલામાં વિહાર કરી રહ્યા છે. પછી તે સેવારૂપ હોય કે કથારૂપ હોય. સમજાણું ને? શ્રી કૃષ્ણ લીલામાં વિહાર કરી રહ્યા છે, પછી મહાપ્રભુજી સેવારૂપ કૃષ્ણની લીલામાં વિહાર કરતા હોય કે શ્રી મહાપ્રભુજી કથારૂપ કૃષ્ણની લીલામાં વિહાર કરતા હોય. પણ મહાપ્રભુજીનો વિહાર આ છે કે સેવા અને કથામાં મહાપ્રભુજી તન્મય છે. ભગવત અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા રૂપ સેવા કથામાં તન્મય છે. વાસ્તવમાં ખરેખર તો તમને ન સમજાઈને પૂછો ભલે. વાસ્તવમાં તો ખરેખર તો બેટા એ વાત હતી, એટલે ત્યાં કોઈ જે વૈષ્ણવ છે એને કહે છે, એ વાત હતી કે જે મેં ત્યાં કહી હતી કે શ્રી મહાપ્રભુજી શિવ નામ પણ લીધું છે ત્યાં, એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં ઠાકોરજીનું એક નામ શિવ સ્વામી, શિવોપાસ્ય, ગુડ સંકર્ષણાત્મક. તો શિવોપાસ્ય, શિવ સ્વામી, શિવ એવા નામ ઠાકોરજીના છે. સમજીશ ને વાત? શ્રી મહાપ્રભુજીએ શિવ નામ પણ લીધું છે તો કૃષ્ણની લીલામાં વિહાર કરવા માટે લીધું છે. સમજાઈશ ને? એટલે શિવ નામ એ કૃષ્ણનું જ છે. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો પાઠ કરીએ તો એમાં શિવ નામે આવે, શિવ સ્વામી, શિવોપાસ્ય, ગુડ સંકર્ષણાત્મક. તો એ જે નામો છે એ કૃષ્ણની લીલામાં વિહાર કરવા માટે મહાપ્રભુજીએ લીધું છે. કોઈ શિવની કોઈ ઉપાસના માટે કે એની સ્તુતિ માટે નથી લીધું. એટલે શિવ નામ એ કૃષ્ણનું જ છે. જો શિવ નામ પણ લીધું તો કૃષ્ણની લીલામાં વિહાર કરવા માટે લીધું છે, શિવ ભક્તિ માટે લીધું નથી. પુરુષોત્તમ સહસ્ત્ર નામ વાંચો તો શિવ નામ આવે છે, શિવ. પુરુષોત્તમના 1000 નામમાં એક નામ શિવ પણ છે. આપણે તે એવું સમજે છે કે શિવ નામ બોલતા બધું છોવાઈ જાય. એ અજ્ઞાની લોકો એવું કહેતા હોય છે. હકીકતમાં એવું ન હોય. તો શ્રી મહાપ્રભુજીએ તો શિવ નામ પણ કૃષ્ણ લીલામાં વિહાર કરવા માટે લીધું છે. તેથી સહસ્ત્ર નામમાં શિવ એવું કૃષ્ણનું નામ માનીને એમાં વિહાર કર્યો છે કે આ કૃષ્ણનું નામ છે. શિવ નામ પણ આપણા ઠાકોરજીનું જ છે. વાત ખ્યાલમાં આવીને શ્રી મહાપ્રભુજી કેવી રીતના કૃષ્ણ લીલામાં વિહાર કરી રહ્યા છે. હવે એ વાત સમજો નહીં તો હું શું કરું? મારી મુશ્કેલી નથી, સમજે?
કોઈએ પ્રશ્ન કર્યો કે આપે લખ્યું કે કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વ, તે અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમાં લખ્યું છે, એનું કારણ શું છે? અહીં કીધું ને, હા, એડિંગમાં કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વ, જો સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત શરૂ થયું ને ત્યાં બીજા પેરેગ્રાફમાં લખ્યું ને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, ડબલ ઇન્વર્ટેડ કોમાં લખ્યું. 44માં પેજ ઉપર લાસ્ટમાં હે ને, જો પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક ગુરોહો શ્રી વલ્લભસ્ય સ્વરૂપ લક્ષણમ, પછી આવ્યું છેલ્લે શ્રી કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વમ, ઇન્વર્ટેડ કોમા છે ને, ડબલ ઇન્વર્ટેડ કોમા છે. તદૈવ ધર્મ રૂપમિતિ નિરૂપણમ. તો એ બાબતમાં એક ક્વેશ્ચન કર્યો છે કે આપે લખ્યું છે કે કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વમ, તે અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમા લખ્યું, એનું કારણ શું? તો આપશ્રીએ જવાબ આપ્યો કે સરસ પ્રશ્ન કર્યો, ખૂબ જ સરસ વાત કરી, મને ખુશી થઈ. જુઓ, કારણ કે અહીંયા જે છે તેનો વાક્ય વિન્યાસ તો સરળ છે. વાક્ય વિન્યાસ એટલે વાક્યને આપણે અનુવાદ કરીએ ને, અર્થ. તો વાક્ય વિન્યાસની અંતર્ગતમાં જે શબ્દ અર્થદ્યોતક છે તેને તો અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમાની બહાર જ રાખ્યો છે, પરંતુ જે શબ્દ અર્થદ્યોતક નથી પરંતુ શબ્દ દ્યોતક છે તેને તો હું અવતરણ ચિહ્નમાં જ રાખું છું. તો અહીંયા અને આગળ આવવાવાળા કોઈ પણ પુસ્તકમાં જ્યારે પણ એક અવતરણ ચિહ્ન એટલે કે સિંગલ ઇન્વર્ટેડ કોમા આવી રહ્યો છે તો એનો મતલબ સમજો કે કોઈ શબ્દ આવી રહ્યો છે. જેમ કે ધ્યાનથી જુઓ, વલ્લભ ઇતિ, એમાં એ સિંગલ ઇન્વર્ટેડ કોમા છે ને, વલ્લભ ઇતિ શ્લોકમાં જુઓ તો એ વલ્લભ ઇતિમાં સિંગલ ઇન્વર્ટેડ કોમા છે. એ વલ્લભ અર્થ નથી, વલ્લભ નામની અહીંયા વાત કહેવામાં આવી રહી છે. એનો અર્થ વલ્લભ નથી પણ વલ્લભ નામવાળી મૂર્તિ, એવો અર્થ થાય ને, સમજાય ને, વલ્લભ નામવાળી મૂર્તિ. હું તમને એમ કહું કે સેજલબેન જાય છે તો તમે અર્થ થાવ, પણ ઇન્વર્ટેડ કોમા સેજલબેન લખું તો તમે ન થાવ. સેજલબેન નામની કોઈ વ્યક્તિ જાય છે, તમારું હોવું જરૂરી નથી. હા, પર્ટિક્યુલર એ નહીં, ઇન્વર્ટેડ કોમા મૂકીએ ને એટલે આટલો ડિફરન્સ થઈ જાય. અહીંયા હા સિંગલ, અહીં કીધું ને વલ્લભ ઇતિ, તો વલ્લભ એટલે મહાપ્રભુજી નહીં પણ વલ્લભ નામવાળી મૂર્તિ. જો ધ્યાનથી સમજો, વલ્લભ ઇતિ એ વલ્લભ અર્થ નથી, વલ્લભ નામની અહીંયા વાત કહેવામાં આવી રહી છે. તો વલ્લભ જે શ્રી મહાપ્રભુજી, તે વલ્લભની બાબતમાં અહીંયા વલ્લભ બોલવામાં નથી આવી રહ્યું, પરંતુ શ્રી મહાપ્રભુજીનું જે વલ્લભ નામ છે તેના માટે બોલવામાં આવી રહ્યું છે. તેથી તેને એક અવતરણ ચિહ્ન આપ્યું, એટલે સિંગલ ઇન્વર્ટેડ કોમા આ વાત આવી છે કે વલ્લભ નામવાળી શ્રી વલ્લભાભિધા શું છે, હા, વલ્લભ ઇતિ પ્રથાવતી અસ્માકમ હૃદય સ્ફુરતુ, એમ છે ને, હા, સતતમ વલ્લભ ઇતિ. હા, આ રીતે એને સમજાયું છે. ટૂંકમાં ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમાનો અર્થ શું, ડબલ, અને એમનેમ લખ્યું હોય તો એ રીતે અહીંયા સમજાયું છે. આ રચનાત્મક અભ્યાસ, સ્ટ્રક્ચર સ્ટડી છે, તેમાં બધી વાતમાં ખાસ ધ્યાન આપવાનું હોય છે. એટલે તમે ગ્રંથોને વાંચતા હોય ને તો જુઓ, શબ્દો બધા ઇન્વર્ટેડ કોમાના આવતા હોય, એ એમનેમ ન મૂક્યું હોય, પૂર્ણ વિરામ ને અલ્પ વિરામ ને ઇન્વર્ટેડ કોમા ને, બહુ એના સિરિયસ અર્થો હોય છે, એટલે એનું ગંભીરતા હોય છે. સાવ તમે એને જવા જ દો એવું ન હોવું જોઈએ, છે ને. ટીકાઓ આપણે લેતા હોય તો કેમ મહાપ્રભુજીના વાક્યના સેન્ટેન્સને ઇન્વર્ટેડ કોમા મૂકીને કહી દે, તો એ આખો શ્લોકને ઇંગિત કરતા હોય કે એ રીતે આખું એની ટેકનિકલ ભાષા છે, ટર્મિનોલોજી છે. તો આ બધી બાબતમાં ખાસ ધ્યાન આપવાનું હોય છે કે કયો શબ્દ અર્થ બતાવવા માટે આવી રહ્યો છે અને કયો શબ્દ ખુદ પોતાને બતાવવા માટે
પોતે પ્રતિબિંબિત એટલે કે સેલ્ફ રિફ્લેક્ટિવ થઈને આવી રહ્યો છે. તો જ્યારે શબ્દને પોતાનું પ્રતિબિંબ એટલે કે સેલ્ફ રિફ્લેક્ટિવ હોવાનું આપણે બતાવવું છે, કયા એંગલથી આવી રહ્યો છે, એ રીતે એને આપણે ઇન્વર્ટેડ કોમા મૂકીને અલગ કરીએ છીએ. એટલે જ્યારે શબ્દનું દ્યોતન હોય ત્યારે એને સિંગલ ઇન્વર્ટેડ કોમા મૂકીને આવી રહ્યો હોય છે. જેમ કે એટલે ખ્યાલમાં આવ્યું ને, જેમ કે ફરીને પાછો પોતાના તરફ જ આવ્યો, એને રિફ્લેક્ટ કહેવાય ને, તો તે પોતે પરાવર્તક છે અને ફરીને આપણા તરફ ન આવ્યો તે. જેમ કે આપણે લાઇટ ફરી અને જે વિષય ઉપર જેમ કે આપણે લાઇટ કરી અને જે વિષય ઉપર કરી તે વસ્તુતઃ પ્રકાશિત થઈ ગઈ, તો એ અર્થદ્યોતક થયું. ફોર એક્ઝામ્પલ જુઓ, માનો કે તમે ટોર્ચ આ પુસ્તક ઉપર કરી તો એ પુસ્તકને જણાવનારી થઈ, એટલે અર્થદ્યોતન થયું. આપણને કાંઈ પુસ્તક બિરાજમાન છે. તો એ અર્થદ્યોતન થયું. પરંતુ સમજો કે તમારી પાસે એક પરાવર્તક એટલે કે રિફ્લેક્ટર છે. જેમ કે કેમેરામેન લગાવે ને એ રીતે તમે સ્ટુડિયોમાં ફોટો પાડવા ગયા હોય તો કેવા રિફ્લેક્ટર આવે ને, આમ રાખે. તમારી આખા પોઝને આમ અલગ અલગ શેડથી કરવો હોય, આ શેડમાં અલગ રાખો તો એ લોકો રિફ્લેક્ટર રાખે. કોઈકમાંથી પીળી લાઇટ રિફ્લેક્ટ થતી હોય, કોઈમાંથી વ્હાઇટ થતી હોય, તો એ રિફ્લેક્ટર એ લોકો રાખે કેમેરામેન. તો ત્યાં પ્રકાશ કરો અને તે પરાવર્તિત થઈને ફરી આ તરફ આવી જતો હોય છે. તમે જોયું હશે કે શૂટિંગ વખતે આવું પરાવર્તક રિફ્લેક્ટર લગાવીને રાખે છે. અહીંયાથી પ્રકાશ કરે ને એ ત્યાં પરાવર્તિત થાય અને તે પ્રકાશ ફરી પાછો આ બાજુ આવી જાય, તો તે પ્રકાશની તરફ ખુદ આવી રહ્યો છે. એવી રીતના જ્યારે શબ્દ ખુદ પોતાની તરફ આવી રહ્યો છે તેને અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમા અને શબ્દ એ શબ્દની તરફ આવી રહ્યો છે તો એક અવતરણ ચિહ્નમાં, અને વાક્યની તરફ આવી રહ્યું છે તો 2 અવતરણ ચિહ્ન. એ વાત હર વખત ધ્યાનમાં રાખજો. પ્રશ્ન: પત્રાવલંબનમાં આ નોંધ એટલે કે નોટેશન લખી છે ને? ઉત્તર: હા. તો તે જ રીતે મેથડ અહીંયા બધી જગ્યાએ બતાવી છે, ઇન્ટ્રોડ્યુસ કરી છે. જ્યાં શબ્દ અર્થની બાબતમાં નથી બોલાતો પરંતુ શબ્દ ખુદ પોતાની બાબતમાં કહી રહ્યો છે, ત્યાં શબ્દ એક અવતરણ ચિહ્નમાં છે. જેમ વલ્લભ ઇતિ, સમજાય ને? શબ્દનું જ દ્યોતન કરે છે. તો આ જે છે તે લક્ષણ બતાવવામાં આવી રહ્યું છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ લક્ષણ. શ્રી કૃષ્ણ લીલા રૂપ સેવા કથા પરાયણત્વમ. આ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું લક્ષણ છે. લક્ષણ એટલે પરિભાષા, ડેફિનેશન. સ્વરૂપ શું છે તે તો શ્લોકમાં આવી રહ્યું છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ રસભરેણાતિ ભરિતા. તો તેનાથી મહાપ્રભુજીના સ્વરૂપનું લક્ષણ શું બને છે તે શબ્દને આપણે આ રીતે સમજી રહ્યા છીએ. આવીને વાત ખ્યાલમાં. તો આ રીતે અહીંયા પ્રથમ શ્લોક સમાપન થઈ જાય છે. થોડુંક આ પ્રશ્નોત્તરીના કારણે આગળ સમજાવ્યું, પણ આગળ એનો જે તાત્પર્ય હતું એ આગળ જ સમજાવી દીધું કે મહાપ્રભુજી કેવા છે. તો કે સ્ફુરાયમાન થતા કૃષ્ણના પ્રેમ રૂપી જે અમૃતનો સાગર છે એમાં તરવાના મહાપ્રભુજી શોખીન છે. અને ગોપીપતિ પ્રભુ શ્રી કૃષ્ણને અતિશય પ્રિય છે. એવા શ્રી મહાપ્રભુજી અમારા હૃદયમાં હંમેશાને માટે સ્ફુરાયમાન થાવ. વલ્લભ નામવાળી સુભગ મૂર્તિ અમારા હૃદયમાં હંમેશા, સકરુણા મૂર્તિ અમારા હૃદયમાં હંમેશાને માટે બિરાજો. કાંઈ વાંધો નહીં, અહીં સુધી રાખીએ. લેસન લઈ લે.